મિત્રો તમે પણ છૂટાછેડા મેળવવા માગો છો તો મિત્રો તમે સામાજિક રીતે કે નોટરી પર છૂટાછેડા કરવા માગતા હોય તો મિત્રો તે વાત તદ્દન ખોટી છે કે નોટરી પર છૂટાછેડા થાય છે. તો મિત્રો તે ગેરસમજમાંથી તમે બહાર આવી અને ભારતીય હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબ જ તમે છૂટાછેડા મેળવવા માટે અરજી કરો, કારણ કે તમને ભવિષ્યમાં મિલકત તથા ભરણપોષણના હકોનો બાબતોનો કોઈ જ રાઇટ એકબીજાની સામે ઊભો ના થાય, પ્રશ્ન ઊભો ના થાય. જો બાળક હોય તો બાળકનો કસ્ટડીનો તથા બાળકને 18 વર્ષ થાય ત્યારે એની મિલકત બાબતોનો કોઈ જ જાતનો પ્રશ્ન ઊભો ના થાય. તે માટે મિત્રો જ્યારે પણ છૂટાછેડા લો તો ત્યારે તે બાબતનું અચૂક ધ્યાન રાખવામાં આવે કે કોર્ટમાં છૂટાછેડા લેવામાં આવે અને બંને જ પક્ષકારો ફેમિલી કોર્ટ ખાતે હાજર રહી અને બંને જણા એકબીજાના પિટિશનમાં અરજી દાખલ કરે, કારણ કે આવી બાબતો ખાસ ધ્યાન રાખવામાં. નોટરી પર ખાલી એકમાત્ર ને માત્ર કરાર છે, કોઈ જાતનો છૂટાછેડા થતા નથી અને નોટરીથી કરવામાં આવેલા છૂટાછેડા ગેરકાનૂની અને ગેરમાન્ય છે અને આવા કરવામાં આવતા કરાર રદબાતલ ગણાય છે. તો મિત્રો જ્યારે પણ છૂટાછેડા લેવામાં આવે ત્યારે નામદાર ફેમિલી કોર્ટ ખાતે અરજી કરી શકો છો. જય હિન્દ, જય ભારત.